આજે આવ્યા છીએ મેજલપુરા ગામ, વડગામ તાલુકો છે અને અહીંયા આપણું ડાયમંડ આવે છે. ડાયમંડ અને કાના રેગ્યુલર વાપરે છે. ઢોર કેટલા છે? બધા ભાઈ 80-85 ભેંસો 85 એવી અને ગાયો છે? ગાયો છે 10-12-15 કેવી. અચ્છા, દૂધ કેટલું ભરાવો? 80-90. આજે આપણે આવ્યા છીએ મેજલપુરા ગામ, તાલુકો વડગામ છે, જિલ્લો બનાસકાંઠા છે. આપણે જાણશું કે આ લોકો ડાયમંડ પશુ અને કાના સુપર રેગ્યુલર વાપરે છે, તો કેવું રિઝલ્ટ છે? અમારું રિઝલ્ટ સારું છે. તમારું નામ? મારું નવાભાઈ પનાભાઈ કાલો, પ્રોપર વતની કયો ના? કાનપુરા ગુડિયા. અને તમે? મેં બે ભાઈ. અચ્છા, કેટલા ટાઈમથી વાપરો છો તમે? મેં લગભગ 3 વર્ષથી વાપરું. કદી કોઈ ફરિયાદ છે? કોઈ ફરિયાદ નથી. કઈ કઈ વસ્તુ વાપરો છો? મેં ડાયમંડ પશુઆહાર ને કાના સુપર. કદી કોઈ દૂધમાં ફેટમાં કોઈ ઇસ્યુ આવી? મારે સારું છે, કમ્પ્લીટ રિઝલ્ટ મળે છે. કદી કોઈ તમારે ફરિયાદ આવી કે રિપીટના પ્રશ્નો? કદી નહીં આવી. અમારે ઢોરે કદી રિપીટમાં પ્રશ્ન નહીં આવ્યો, દૂધે કદી પાછું નહીં આવ્યું. અચ્છા, 3 વર્ષથી તમે વાપરો છો, તો કદી કોઈ ઢોર નબળા પડ્યા તમારા? નાની પડી. તમને એવું લાગ્યું કોઈ કે કેમિકલ આવે અંદર? ઘણા લોકો મને એવું કહેતા હોય છે કે આ ડાયમંડ પશુ આહારમાં કેમિકલ આવતું હોય એટલે અમારા ઢોર બગડી જશે. તો તમે તો 3 વર્ષ થઈ ગયા, તો કદી કોઈ ફરિયાદ જેવું લાગ્યું તમને? કોઈ ફરિયાદ નથી કદી. પશુપાલનનો ધંધો સારું છે, પણ એને તમારે આયોજન પૂર્વક કરવું પડે. ધ્યાન રાખીને પૂરતું ધ્યાન આપો, પશુની જરૂરિયાત મુજબ એની કાળજી લો, તો એ તમને એનું વળતર આપે જ. ડાયમંડ પશુ આહાર સંતુલિત પશુ આહાર છે, જે વિટામિન અને મિનરલથી ભરપૂર છે. તમારા નજીકના ડીલરનો સંપર્ક કરીને મંગાવો ડાયમંડ પશુ આહાર અને મેળવો વધુ ફેટ અને વધુ નફો.